રાજકોટની ફેમસ એવી સદર બજારમાં આ રાજકોટ નહીં પણ પરંતુ કઈ ના તો સૌરાષ્ટ્રની સૌથી ફેમસ બજાર એવી સદર બજાર. તો તમે લોકો જોઈ શકો છો અહીંયા કેટલા બધા અલગ અલગ જાતના પતંગો, દોરા અને આપણે કહીએ ને તો સૌથી વધારે ફેવરિટ અવાજ કરું બરાબર ને. તો તમે બધાનું સ્વાગત છે અને હું તમને આજે બતાવીશ સદર બજાર કે જ્યાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પતંગો લેવા આવી રહ્યા છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટની સદર બજારમાં પતંગ દોરાથી બજારો સજી ધજીને તૈયાર થઈ ગઈ છે. સાથોસાથ રેકડી પાથરણાવાળા પણ વેપાર કરવા માટે સજ્જ થઈ ગયા છે. રાજકોટની સદર બજારમાં માત્ર રાજકોટ શહેર જ નહીં પણ આસપાસના ગામ શહેરમાંથી પણ વેપારીઓ હોલસેલની ખરીદી કરતા આવતા હોય છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે એટલે કે 13મી જાન્યુઆરીની રાત્રે આ બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી. પતંગ રસિયાઓ મોડી રાત સુધી ખરીદી કરવા આ બજારમાં હકડે ઠઠ ભીડ લગાવે છે અને માહોલ મેળા જેવો બની જાય છે. આ વખતે બાળકોને એક્ટિવિટીમાં બેન્ટેન વાળી છે, છોકરાઓને છોટા ભીમ વાળી છે, સ્પાઈડરમેન વાળી છે છોકરાઓને, અને પુષ્પા 2 જે છોકરાઓને વધારે પડતું આકર્ષણ હોય છે. અને આ બધી છોકરાઓ માટે નવી નવી વેરાયટીમાં પીવીસી પ્રિન્ટમાં ઘણી બધી ડિઝાઇનો આવે છે અને છોકરાઓને આકર્ષણ થાય છે. આ વખતે કાગળમાં જ વધારે છે, પ્લાસ્ટિકમાં તો છોકરાઓની પીવીસી પ્રિન્ટ જે બને છે પુષ્પા 2 ને બધી પિક્ચરની બનતા હોય છે એ ખાલી પ્લાસ્ટિકમાં આપે છે. બાકી બધી કાગળમાં બેન્ટેન વાળી છે, કાગળમાં ડોરેમોન વાળી છે, નરેન્દ્ર મોદી સાહેબની છે, બસ યોગી સાહેબની છે, એવી નવી વેરાયટીમાં પતંગો છે ઉત્સવો મળે છે. આ વખતે વરસ સારું છે હોલસેલરો માટે. જો ખાસ કરીને રિટેલ ગ્રાહકી આર્થિક એવી નીકળે છે એના માટે અમારે વધારે પડતી આશા છે કે રિટેલ ગ્રાહકી સારી નીકળે. હા, ઉત્તરાયણના થોડાક દિવસોમાં તે ગ્રાહકી ઓછી લાગે છે પણ હજી થોડાક છોકરાઓ માટે હજી થોડુંક આકર્ષણ 2 દિવસમાં સારી ગ્રાહકી નીકળશે અને ઉત્સાહ સારો છે કે અમે સારો માલ લઈ શકીએ. તો આપણે અત્યારે એક ગ્રાહક છે, આપણે તેમની સાથે વાત કરીએ. તમારું નામ? વિકી ચૌહાણ. વિકીભાઈ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો તમે દર વર્ષે સદર બજારમાંથી જ ખરીદી કરો છો? મેડમ અહીંયા 10 વર્ષથી ખરીદી કરું છું. પતંગ દોરા બધું સારું આવે, 9 તાર, 12 તાર, 16 તાર બધું સારું છે. નિમિષ કાર્ય નામ છે દુકાન નામ. વેરાયટીમાં આટલા ટાઈમથી લઉં છું, 10 વર્ષથી. દોરો બેસ્ટમાં બેસ્ટ આવે છે. રાજકોટની બજારમાં સૌથી સારામાં સારો દોરો, સૌથી સારામાં જૂનામાં જૂની દુકાન નિમિષભાઈ કાળિયાની દુકાન છે અહીંયા. તો તમે દર વર્ષે અહીંથી જ પતંગ લઈ છો. આ વર્ષે કેટલી ખરીદી કરેલી છે? પતંગ લીધી છે, 3 ફીટકી લીધી છે. વેરાયટી સ્ટોરમાં આવ્યો છો છેલ્લા 10 વર્ષથી. આ સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી રાજકોટની બજારમાં નિમિષભાઈ કાળિયાને સૌથી સારામાં સારી બેસ્ટ ક્વોલિટી મળે છે. તો આગળના વર્ષ કરતા આ વર્ષે તમને કેવું વધારે લાગી રહ્યું છે? આ વર્ષમાં 10 વર્ષ કરતા બધા કરતા બેસ્ટ સારામાં સારું લાગે.